સમાચાર જૂનાગઢથી સામે આવ્યા છે। જૂનાગઢ ખાતે 75મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે। 26મી જાન્યુઆરી યોજાનાર પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની પ્રસ્તુતિઓ આજે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું। કલેક્ટરે ધ્વજવંદનનો સમગ્ર કાર્યક્રમ ગરિમામય રીતે યોજાય તે નિરીક્ષણ કરી અધિકારીઓ સામે પરામર્શ કર્યો હતો। તો આ રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી। સાથે જ રોમાંચ પેદા કરનાર અશ્વ શો, ડોગ શો, બાઇટ સ્ટન્ટ શો અને 4 પ્રોફેશનલ ગ્રુપ સાથે 13 કલા જૂથોની કલ્ચરલ મેગા ઇવેન્ટનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું। સુંદર તાલ સાથે મેઘ મિલાપ સાથે તેજી, સ્ફૂર્તિ, સફળતા અને સૂરનો સંદાર આપણે નિહાળી રહ્યા છીએ। પાઇપેટ ડિસ્પ્લે સુંદર તાલ સાથે મેઘ મિલાપ સાથે તેજી, સ્ફૂર્તિ, સફળતા અને સૂરનો સંદાર આપણે નિહાળી રહ્યા છીએ। પાઇપેટ ડિસ્પ્લે આપણે આ જવાનોને વધાવી લઈએ। ખાખી ધરી ઘોડીએ કગડાટ સાથે વધાવી લઈએ અને હવે આગામી 26 જાન્યુઆરી અહીંયા જૂનાગઢ ખાતે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાજ્યકક્ષાની થવા જઈ રહી છે, ત્યારે એમનું આજે ફાઇનલ રિહર્સલ છે। માનનીય ડીઆઈજીપી શ્રી નિલેશ જાજડિયા સાહેબના એમના અધ્યક્ષસ્થાને આ કરવામાં આવેલું છે અને આગામી પરેડ છે ખૂબ સારી રીતે ઉજવાય એ માટેની તમામ અહીંયા ગ્રાઉન્ડની જે સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડી અને પોલીસની અલગ અલગ ઇવેન્ટ છે એમનું આજે પરેડ સહિતનું નિરીક્ષણ કરવામાં આવેલું છે।